સમાચારોની સુરતથી ખબર છે। ભાજપ કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે। ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી ટીમને ધમકાવી। બામરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુરની દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા। મયુર રબારીએ તંત્રની ટીમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। તંત્રની ટીમે પોલીસ મથકે અરજી સાથે કાર્યવાહીની માગણી કરી છે। સંવાદદાતા ચેતન અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ચેતન, જ્યારે ટીમ ત્યાં કાર્યવાહી કરવા માટે પહોંચી ત્યારે કોર્પોરેટરના પુત્રે દાદાગીરી કરી છે, શું છે મામલો? જી બિલકુલ જી, ખાસ કરીને રાજકોટમાં જે રીતે ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો છે તેની સામે લાલા કરી છે। ખાસ કરીને બમરોલી ખાતે ખુલ્લા પ્લોટમાં જે સ્કૂલનું જે બાંધકામ છે તે ચાલી રહ્યું હતું ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમમાં જે ગેરકાયદેસર જે બાંધકામ છે તે અટકાવવા માટે ત્યાં પહોંચી હતી। જો કે ત્યાં બમરોલીના જે કોર્પોરેટર છે ગીતાબેન રબારીના પુત્ર મયુર રબારી દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત જે અધિકારીઓ છે તેને ભ્રષ્ટાચારના કેસમાં ખપાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી। આ સાથોસાથ જો વાત કરીએ તો 2 દિવસ અગાઉ પણ આ જ રીતે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેને પથ્થરમારો કરવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી ઉચ્ચારવામાં આવી હતી। ખાસ કરીને જે રીતે આ ઘટના બની છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં મેળ વિરુદ્ધ લેખિતમાં એક અરજી પણ કરવામાં આવી છે। બિલકુલ ચેતન, આભાર આપનો તમામ જાણકારી માટે।